તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। વિધાનસભાના બજેટ સત્રનો આજે અંતિમ દિવસ છે। પેટ્રોલ ડીઝલના મુદ્દે ચર્ચા થશે। બજેટ સત્રનો આજે અંતિમ દિવસ છે ત્યારે પેટ્રોલ ડીઝલના મુદ્દે ચર્ચા થવાની છે। ગુજસી ટોક જેવા કાયદામાં સુધારા વિધેયક પસાર કરવામાં આવશે। તો અશાંત ધારા સુધારા વિધેયક ગૃહમાં રજૂ કરાશે। વિધાનસભાના બજેટ સત્રનો આજે અંતિમ દિવસ છે ત્યારે અનેક મહત્વના મુદ્દે ચર્ચાઓ સંભવ છે, જેમાં પેટ્રોલ ડીઝલ મુદ્દે ચર્ચા થશે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી। વિરેન્દ્ર, ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે છેલ્લો દિવસ છે, અનેક મહત્વના મુદ્દે ચર્ચાઓ થવાની છે, શું વિગત છે? બિલકુલથી કૃષ્ણા કે જે ગૃહની અંદર અને તેમજ વિધાનસભાની જો વાત કરવામાં આવે તો વિધાનસભાની અંદર જે બજેટ સત્ર ચાલી રહ્યું હતું તે બજેટ સત્રનો આજે અંતિમ દિવસ છે અને આજે સવારથી જ ગૃહની અંદર જે તમામ તૈયારીઓ હતી, કારણ કે આજે બજેટનો છેલ્લો દિવસ હોવા એટલે કે જે સત્ર ચાલી રહ્યું હતું ને તે સત્રનો છેલ્લો દિવસ હોવાથી તમામ પ્રકારના જે શિડ્યુલો છે, પ્રશ્નોત્તરી છે તે ખૂબ જ લાંબો સમય ચાલી શકે તેવી વાત અત્યારે સામે આવી છે। પરંતુ ગૃહ વિભાગની જે કાર્યવાહી છે તે શરૂ થઈ તે પહેલાં જ એક શ્રદ્ધાંજલિ છે તે પણ અર્પણ કરવામાં આવી હતી, કારણ કે વિધાનસભાના પૂર્વ સભ્ય ઉદયસિંહ બારિયાના નિધન ઉપર પણ શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો અને મુખ્યમંત્રી અને વિપક્ષી નેતાઓ દ્વારા જાહેર જીવનમાં યોગદાન અને યાદને લઈને શ્રદ્ધાંજલિ છે તે આપવામાં આવી હતી। પ્રશ્નોત્તરીની જો કૃષ્ણા વાત કરવામાં આવે તો પ્રશ્નોત્તરીની અંદર ગૃહ વિભાગની અંદર પોલીસ હાઉસિંગ, જેલ, સરહદ અને સુરક્ષાને લઈને પ્રશ્નોત્તરી કરવામાં આવશે। તેની સાથે સાથે ગૃહ ઉદ્યોગની પણ આ પ્રશ્નોત્તરીની અંદર વાત કરવામાં આવી છે અને આંતરિક પ્રશ્નોની જે યાદી છે તે પણ રજૂ કરવામાં આવશે। મોંઘવારી ઈંધણ ઉપર પણ આ જે સત્ર છે તેની અંદર ચર્ચા કરવામાં આવશે, કારણ કે અત્યારે અમદાવાદ શહેર હોય કે રાજ્યભરની અંદર અલગ અલગ જે પેટ્રોલ ડીઝલોની લાઈનો છે તે પેટ્રોલ પંપો ઉપર જોવા મળી હતી, તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવનાર છે। ઈંધણ ગેસ ઉપર પણ, કારણ કે જે તમામ રોજગારી જીવન છે, જે ગૃહિણીઓ હોય છે તેમને અત્યારે જે ગેસના બાટલાઓની લાઇનની અંદર ઊભું રહેવું પડી રહ્યું છે તે મુદ્દાઓ પર પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે અને આજે મહત્વના સુધારાઓ છે તે વિધાયકો દ્વારા એટલે કે જે ગુજસી ટોક છે તેની સાથે સાથે અશાંત ધારો છે, આ તમામ કાયદાઓની અંદર સુધારા કરવામાં આવે અને વિધાયકો દ્વારા આ બિલ છે તે પસાર કરવામાં આવી શકે તેવું છે અને અશાંત ધારાની અંદર સુધારા માટેનું વિધાયકો દ્વારા આ ગૃહની અંદર બિલ છે તે રજૂ કરવામાં આવશે અને સૌથી મોટી વાત કૃષ્ણા કહી શકાય કે જે સત્ર છે તેનો અંતિમ દિવસ છે અને તે અંતિમ દિવસને લઈને આ જે સત્ર છે તે મોડી સાંજ સુધી ચાલી શકે તેવો નવાઈની વાત નહીં હોય। અને બીજી બાજુ કૃષ્ણા વાત કરવામાં આવે તો અત્યારે સૌથી મોટો જે પોઈન્ટ કહી શકાય કે સાયબર ક્રાઇમ છે તે અત્યારે લોકોને અડચણરૂપ અને તેમજ નુકસાનકારક છે તે સાબિત થઈ રહ્યો છે, કારણ કે સાયબર ગાંઠિયાઓ દ્વારા તમામ લોકો એટલે કે વૃદ્ધ લોકો હોય કે યુવા પેઢી હોય તેમને ટાર્ગેટ છે તે કરવામાં આવતા હોય છે અને સાયબર માફિયાઓ દ્વારા આ તમામ ગુનાઓ અલગ અલગ જે ગુનાઓ છે તે અલગ અલગ મોડસ ઓપરેન્ડિસ દ્વારા આચરવામાં આવતા હોય છે ને અનેક લોકોને ઠગવામાં આવતા હોય છે। ઘણા ખરા જે વૃદ્ધ લોકો હોય છે તેમને ડિજિટલ અરેસ્ટ કરીને પણ તેમના બેંક એકાઉન્ટો છે તે ખંખેરી લેવામાં આવતા હોય છે। અત્યારના જે પ્રશ્નોની જો કૃષ્ણા વાત કરવામાં આવે તો અત્યારના પ્રશ્નોની અંદર 2 દિવસથી ટોક ઓફ ધ ટાઉન બનેલી વાત હોય તો પેટ્રોલ ડીઝલની જે લાઈનો છે તે તમામ અલગ અલગ મહાનગરપાલિકાઓની અંદર જોવા મળી રહી હતી। તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો તેની પહેલાં ગેસની જે બોટલો હોય છે તેની અંદર પણ જે લાઈનો છે તે જોવા મળી હતી। બિલ સુધારણાઓની જે વાત કરવામાં આવી રહી છે તેની અંદર ગુજસી ટોકની વાત કરવામાં આવી છે, અશાંત ધારાની વાત કરવામાં આવી છે। આ તમામ મુદ્દાઓ પર આજે વિગતવાર છે તે ચર્ચા થવાની છે। કૃષ્ણા જી, આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી આપવા માટે।